ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 8 ઇંગ્લિશ વિષયમાં આપણે યુનિટ 4 ટેલ મી વાય શીખવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 4 ટેલ મી વાય જેનો અર્થ થશે કે મને કેમ કહો છો, ટેલ મી વાય. એમાં એક્ટિવિટી નંબર 5 આપેલી છે કે જેનું ટાઇટલ છે સાયન્સ એન્ડ અવર લાઈફ, એટલે કે વિજ્ઞાન અને આપણું જીવન. તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની ટેક્સ્ટ બુક ઓપન કરો. પેજ નંબર 44 પર એક્ટિવિટી 5 આપેલી છે. તો દરેક પોતાની બુકમાં ધ્યાન આપશો. હું તમને ટ્રાન્સલેશન સાથે આ પાઠની સમજૂતી આપું છું. ટુડે ઇઝ 28 ફેબ્રુઆરી, એટલે કે આજે 28મી ફેબ્રુઆરી છે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે, એટલે કે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. ધેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક સ્કૂલ, એટલે કે કાર્તિકની શાળામાં એક વિજ્ઞાનનું એક્ઝિબિશન એટલે કે પ્રદર્શન છે. ધ મેથ્સ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન્ચાર્જ ઓફ ધ એક્ઝિબિશન, એટલે કે ધ મેથ્સ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ, શાળાની મેથ્સ સાયન્સ ક્લબ એટલે કે ગણિત વિજ્ઞાનની જે ક્લબ ચાલે છે એને ઇન્ચાર્જ ઓફ ધીસ એક્ઝિબિશન એટલે કે આ પ્રદર્શનની ઇન્ચાર્જ એટલે કે જવાબદારી લીધી છે. કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી, એટલે કે કાર્તિક વિથ હિઝ મમ્મી એટલે કે તેની મમ્મી સાથે વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન, આ વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લે છે. તો અહીંયા કાર્તિકની શાળામાં એક વિજ્ઞાનનું પ્રદર્શન છે વિશ્વ વિજ્ઞાન દિવસના દિવસે. તો કાર્તિક તેની મમ્મી સાથે આ વિજ્ઞાન પ્રદર્શન જોવા માટે જાય છે. કાર્તિક સેડ મમ્મી હરી અપ, કાર્તિકે કહ્યું કે મમ્મી હરી અપ એટલે કે ઉતાવળ કર. મમ્મી સેડ આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન, આર વી લેટ શું આપણે મોડા છીએ, ફોર યોર સાયન્સ એક્ઝિબિશન એટલે કે તારા વિજ્ઞાનના પ્રદર્શન માટે શું આપણે મોડા પડ્યા છીએ. કાર્તિક સેડ યસ, હા, because it is really very important for me and also for you. એને કહ્યું કે હા, because કારણ કે it is very important for me, તે વેરી ઇમ્પોર્ટન્ટ એટલે કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વનું છે. ફોર મી એટલે કે મારા માટે, એન્ડ ઓલ્સો ફોર યુ એટલે કે તારા માટે પણ. મમ્મી સેડ ફોર મી, મારા માટે. કાર્તિક સેડ યસ ફોર યુ ટુ, હા તારા માટે પણ. કાર્તિક સેડ યસ ફોર યુ ટુ. મમ્મી સેડ ઓકે વી હેવ ઓલરેડી રીચ યોર સ્કૂલ. તો મમ્મીએ કહ્યું કે ઓકે બરાબર, વી હેવ ઓલરેડી રીચ યોર સ્કૂલ, આપણે તારી શાળાએ આવી જ ગયા છીએ એટલે કે પહોંચી જ ગયા છીએ. ચાલતા ચાલતા વાતો કરતા હતા એટલામાં તેઓ એની શાળાએ પહોંચી ગયા. તો મમ્મીએ કહ્યું કે આપણે તારી શાળાએ જ પહોંચી ગયા છીએ. કાર્તિક સેડ વાવ ઓલ પેરેન્ટ્સ હેવ કમ. તો કાર્તિક ત્યાં શાળામાં જઈને જુએ છે, બધા દરેકના મમ્મી પપ્પા આવેલા દેખાય છે. એટલે જોઈને કાર્તિક કહે છે કે વાવ ઓલ પેરેન્ટ્સ હેવ કમ, કે વાવ ઓલ પેરેન્ટ્સ હેવ કમ, બધાના માતા પિતા આવેલા છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ, અને વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ, એટમોસ્ફિયરનો મતલબ થશે વાતાવરણ. ઉદ્ગાર વાક્ય છે કે વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ, શાળાનું વાતાવરણ કેવું છે. કમ મમ્મી, એને એની મમ્મીને કહ્યું કે મમ્મી આવ. મમ્મી સેડ ટેક ઇટ ઇઝી, એટલે કે શાંતિ રાખ. કાર્તિક થોડીક ઉતાવળ કરતો હતો બોલવામાં, એટલે એની મમ્મી એને કહ્યું કે શાંતિ રાખ. નાવ દે આર એટ ધ એન્ટ્રન્સ, એન્ટ્રન્સનો મતલબ થશે કે પ્રવેશ દ્વાર. હવે કાર્તિક અને તેની મમ્મી બંને જણા એટલે કે તેઓ પ્રવેશ દ્વાર જે છે એ જગ્યાએ ઊભા છે. કાર્તિક સેડ લુક આર ધ થ્રી સેક્શન, હિયર આર ધ થ્રી સેક્શન. કાર્તિકે કહ્યું કે લુક હિયર આર ધ થ્રી સેક્શન્સ, એટલે કે અહીંયા 3 વિભાગો છે, એન્વાયરમેન્ટ, હેલ્થ પ્લસ એન્ડ એગ્રીકલ્ચર. તો કાર્તિકે કહ્યું કે જો અહીંયા 3 વિભાગો છે. ફર્સ્ટ ઇઝ એન્વાયરમેન્ટ, એટલે કે પહેલો વિભાગ એ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણનો છે. સેકન્ડ ઇઝ હેલ્થ પ્લસ, હેલ્થ એટલે કે તંદુરસ્તી, આરોગ્ય, સ્વાસ્થ્ય.
અને પ્લસ એટલે કે વધારો. આપણે સ્વાસ્થ્યમાં વધારો કેવી રીતે કરી શકીએ, તંદુરસ્તી કેવી રીતે વધારી શકીએ, એના માટેનો એક વિભાગ છે જેનું નામ આપ્યું છે હેલ્થ પ્લસ. અને ત્રીજો વિભાગ છે થર્ડ ઇઝ એગ્રીકલ્ચર એટલે કે કૃષિ વિભાગ, કે જેમાં ખેતીવાડીને લગતા પ્રોજેક્ટો છે. તો અહીંયા આ પ્રદર્શન 3 વિભાગમાં વેચાયેલું છે. એક એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણનો વિભાગ છે, તો બીજો સ્વાસ્થ્ય પ્લસ નામનો વિભાગ છે, અને ત્રીજો એક વિભાગ છે કે જે એગ્રીકલ્ચર એટલે કે કૃષિનો વિભાગ છે. મમ્મી સેડ, મમ્મીએ કહ્યું કે વેર શેલ વી ગો ફર્સ્ટ, વેર શેલ વી ગો ફર્સ્ટ, આપણે સૌથી પહેલાં ક્યાં જઈશું? કાર્તિક સેડ ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન એટલે કે કૃષિ વિભાગની અંદર. તો મમ્મી સેડ વાય, કેમ? કાર્તિક સેડ બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ, કારણ કે આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ, મને તેમાં રસ છે. ઇન્ટરેસ્ટ એટલે કે રસ. ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ, અને ત્યારબાદ વી વિલ ગો એટલે કે આપણે જઈશું ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણના વિભાગની અંદર. ત્યારબાદ આપણે પર્યાવરણના વિભાગમાં જઈશું એન્ડ આફ્ટર ડેટ, અને ત્યાર પછી વી વિલ વિઝિટ ધ હેલ્થ પ્લસ સેક્શન, આપણે હેલ્થ પ્લસ એટલે કે સ્વાસ્થ્ય પ્લસ નામના વિભાગની મુલાકાત લઈશું. લેટ્સ ગો, ચાલો આપણે જઈએ. મમ્મી સેડ ઓકે, તો મમ્મીએ કહ્યું કે ઓકે બરાબર. કાર્તિક સેડ, હવે ત્યાં સૌથી પહેલાં તેઓ કયા વિભાગની મુલાકાત લે છે? તો એગ્રીકલ્ચર સેક્શન. તેઓ સૌથી પહેલાં એગ્રીકલ્ચર વિભાગની મુલાકાત લે છે. તો ત્યાં એક પ્રાચી નામની સ્ટુડન્ટ ઊભેલી હોય છે. કાર્તિકે કહ્યું કે હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ, કે કેમ છે પ્રાચી, તારો પ્રોજેક્ટ શેના વિશેનો છે? પ્રાચી સેડ હેલો કાર્તિક, હેલો આંટી, માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. તો એને કહ્યું કે મારો જે પ્રોજેક્ટ છે એ ટેરેસ ગાર્ડનિંગ, ટેરેસ ગાર્ડનિંગ એટલે કે ટેરેસ એટલે અગાસી, અને ગાર્ડનિંગ એટલે કે બગીચા કામ. તો અગાસી પર જે બગીચો બનાવીએ એના વિશેનો છે. અગાસી બગીચો અને હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર એટલે કે કૃષિ, ખેતીની એક હાઇડ્રોપોનિક પદ્ધતિ છે. તો હાઇડ્રોપોનિક મેથડ એટલે કેવી? મેથડ એટલે પદ્ધતિ, અને હાઇડ્રોપોનિક એટલે કે જમીન વિનાની પાણીની ખેતી. જમીન વગર પણ આપણે પાણી દ્વારા ખેતી કરી શકીએ, તો એવી પદ્ધતિ જે છે એને હાઇડ્રોપોનિક મેથડ કહેવામાં આવે છે. તો અહીંયા પ્રાચીના પ્રોજેક્ટ જે છે 2 ટોપિક પર છે, એક અગાસી બગીચો અને હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર એટલે કે જમીન વિનાની પાણીની ખેતી. આ 2 પ્રોજેક્ટ એની પાસે છે. તો કાર્તિકે પૂછ્યું કે વોટ ઇઝ ધેટ, આ શું છે? પ્રાચી સેડ nowadays because of urbanization we have no enough space to grow trees or plants. એટલે કે nowadays, nowadays એટલે કે આજકાલ, આજકાલ because of urbanization, because of એટલે કે ના કારણે, અને urbanization એટલે કે શહેરીકરણ. તો આજકાલ શહેરીકરણના કારણે વી હેવ નો સ્પેસ, આપણી પાસે નો સ્પેસ એટલે કે જગ્યા જ નથી. સ્પેસ એટલે જગ્યા. વી હેવ નો સ્પેસ, આપણી પાસે જગ્યા નથી. તો શાની જગ્યા નથી? ટુ ગ્રો ટ્રીઝ ઓર પ્લાન્ટ્સ એટલે કે વૃક્ષો વાવવા, વૃક્ષો કે પ્લાન્ટ્સ એટલે કે છોડવાઓ. ગ્રો એટલે કે વાવવાની. તો આજકાલ શહેરીકરણના કારણે આપણી પાસે વૃક્ષો કે છોડવાઓ વાવવાની જગ્યા જ નથી. એન્ડ ધેરફોર વી શુડ યુઝ ટેરેસ ફોર ગાર્ડનિંગ, અને તેથી વી શુડ યુઝ એટલે કે આપણે ઉપયોગ કરવો જોઈએ ટેરેસ એટલે કે અગાસીનો, ફોર ગાર્ડનિંગ એટલે કે બગીચા કામ માટે. અને તેથી જ આપણે બગીચા કામ માટે ટેરેસ એટલે કે અગાસીનો ઉપયોગ કરવો જોઈએ. એન્ડ ફોર ડેટ, અને તેના માટે હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ એટલે કે તેના માટે હાઇડ્રોપોનિક પદ્ધતિ છે, એટલે કે જમીન વિનાની જે પાણીની પદ્ધતિ છે, પાણીની ખેતી થાય એ પદ્ધતિ છે આ બગીચા કામ માટે. તો હવે સમજાવે છે કે હાઇડ્રોપોનિક મેથડમાં કેવી રીતે પ્લાન્ટ ઉછેરવામાં આવે છે. તો કહે છે કે ઇન ધીસ મેથડ એટલે કે આ પદ્ધતિની અંદર વી હેવ ટુ ટેક લેયર્સ ઓફ સ્ટોન્સ ઓન પ્લાસ્ટિક ઓન ધ ટેરેસ. એટલે કે ઇન ધીસ મેથડ આ પદ્ધતિમાં વી હેવ ટુ મેક લેયર્સ, આપણે લેયર એટલે કે થર, વી હેવ ટુ મેક એટલે કે બનાવવા પડે, આપણે થર બનાવવા પડે છે. અને એ પણ શાના?
લેયર્સ ઓફ સ્ટોન્સ એટલે કે પથ્થરોના. ઓન પ્લાસ્ટિક એટલે કે પ્લાસ્ટિક પર, ઓન ધ ટેરેસ એટલે કે અગાશી પર. તો આ પદ્ધતિમાં આપણે અગાશી પર પ્લાસ્ટિક ઉપર પથ્થરોનો થર બનાવવો પડે છે. વિથ ધેર હેલ્પ પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ, કે વિથ ધેર હેલ્પ એટલે કે જેની મદદથી પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ એટલે કે છોડવાઓ ઊભા રહી શકે. આફ્ટર ડેટ અને ત્યાર પછી પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટેડ એટ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ. પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટેડ એટલે કે છોડવાઓને વાવવામાં આવે એટ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ એટલે કે યોગ્ય અંતરે. એન્ડ ધેન અને ત્યારબાદ ગીવ ધેમ વોટર એટલે કે તેને પાણી આપો. વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ્સ, આપણે પીવીસીની પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. બાય હાઇડ્રોપોનિક મેથડ એટલે કે હાઇડ્રોપોનિક પદ્ધતિ વડે વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ એટલે કે આપણે શાકભાજી અને ફળો પણ વાવી શકીએ છીએ. કાર્તિક સેડ ઇટ્સ રિયલી અ વન્ડરફુલ આઈડિયા, આ તો ખરેખર ખૂબ જ વન્ડરફુલ એટલે કે અદ્ભુત વિચાર છે. થેન્ક યુ પ્રાચી, પ્રાચી તારો ખૂબ ખૂબ આભાર. તો મમ્મી સેડ યા થેન્ક યુ પ્રાચી, હા પ્રાચી તારો ખૂબ ખૂબ આભાર. વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ, વી વિલ મેક ઇટ એટલે કે અમે એને બનાવશું, ઓન અવર ટેરેસ એટલે કે અમારી અગાશી પર. કાર્તિક સેડ શ્યોર મમ્મી, કાર્તિકે કહ્યું કે મમ્મી ચોક્કસ. લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન એટલે કે ચાલો આપણે પર્યાવરણના વિભાગમાં જઈએ. તો અહીંયા એગ્રીકલ્ચર સેક્શનની અંદર એમને ટેરેસ ગાર્ડનિંગ અને હાઇડ્રોપોનિક મેથડ વિશેના પ્રોજેક્ટની સમજ પ્રાપ્ત કરી. હવે ત્યારબાદ કાર્તિક અને તેના મમ્મી બંને જણ એન્વાયરમેન્ટ સેક્શન એટલે કે પર્યાવરણના વિભાગની અંદર જઈ રહ્યા છે. તો મમ્મી સેડ ઓકે ધે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ, હવે તેઓ એક અનધર એટલે કે બીજા સાયન્સ પ્રોજેક્ટ એટલે કે વિજ્ઞાનના પ્રોજેક્ટની પાસે છે. વસંત સેડ હે કાર્તિક હેલો આંટી, ત્યાં વસંત નામનો એક સ્ટુડન્ટ ઊભો હોય છે કે જે પ્રોજેક્ટને સમજાવવા માટે રાખેલો હોય છે. તો એ વસંત કાર્તિક અને એની મમ્મીને બોલાવે છે કે હે કાર્તિક હેલો આંટી, હે કાર્તિક હેલો માસી. કાર્તિક સેડ હે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ, તો કાર્તિકે વસંતને કહ્યું કે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ, તારો પ્રોજેક્ટ શેના વિશેનો છે. વસંત સેડ ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બંબુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. પ્રોજેક્ટનું ટાઇટલ છે કે બંબુ અને બનાના આર ધ બેસ્ટ એટલે કે સૌથી શ્રેષ્ઠ છે. તો બંબુ એટલે શું? બંબુ એટલે કે વાંસ. તમે વાંસનો છોડ જોયો હશે અને વાંસ પણ જોયો હશે. તો વાંસ અને બનાના એટલે કે કેળા આર ધ બેસ્ટ એ સૌથી શ્રેષ્ઠ છે. રિયલી બંબુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ, વાંસ એ ખૂબ જ અદ્ભુત પ્લાન્ટ એટલે કે છોડ છે. બિકોઝ દેર આર મેની યુઝીસ ઓફ ઇટ, કારણ કે તેના ઘણા બધા ઉપયોગો છે. મેની યુઝીસ ઓફ ઇટ, તેના ઘણા બધા ઉપયોગો છે. ધ બંબુ ઇઝ અ વેરી સ્ટ્રોંગ, વાંસ એ ખૂબ જ સ્ટ્રોંગ એટલે કે મજબૂત હોય છે. એન્ડ ધેરફોર તેથી ઇટ ઇઝ યુઝડ ટુ બિલ્ડ બ્રિજીસ, અને ઇટ ઇઝ યુઝડ ધેરફોર ઇટ ઇઝ યુઝડ એટલે કે તેથી તે ઉપયોગમાં આવે છે અથવા ઉપયોગી બને છે. તો શેના માટે? ટુ બિલ્ડ બ્રિજીસ એટલે કે પુલો બાંધવા માટે. વી કેન મેક મેની થિંગ્સ, આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ. વી કેન મેક એટલે આપણે બનાવી શકીએ છીએ. મેની થિંગ્સ એટલે ઘણી બધી વસ્તુઓ. લાઈક એટલે જેવી કે ફેન્સીસ, ફેન્સીસ એટલે કે વાડ. તમે જોઈ હશે કે વાંસના લકડામાંથી આપણે વાડ બનાવી શકીએ છીએ. તો લાઈક જેવી કે વાડ. પછી ફિશિંગ રોડ, અહીંયા ફિશિંગ રોડ શબ્દ છે. ફેન્સ એટલે વાડ અને ફિશિંગ રોડ એટલે કે માછલી પકડવાની લાકડી. તો ફિશિંગ રોડ એટલે એક એવી વાંસની લાકડી બનાવેલી હોય છે કે જેની આગળ માછલી પકડવા માટેની એક જાળી લગાવેલી હોય છે અને તેના દ્વારા માછીમાર માછલી પકડતા હોય છે. તો એને ફિશિંગ રોડ કહેવામાં આવે. તો ફિશિંગ રોડ. ત્યારબાદ રાફ્ટ્સ એટલે કે તરાપો. તરાપો એટલે કે પાણીની અંદર આ કાંઠેથી પેલા કાંઠે જવા માટે એક તરાપો બનાવવામાં આવે છે જે વાંસના લકડામાંથી બને છે કે જેના પર બેસી અને આપણે આ છેડેથી પેલા છેડે સરળતાથી જઈ શકીએ છીએ. ત્યારબાદ બાસ્કેટ્સ એટલે કે ટોપલાઓ. તો વાંસમાંથી ટોપલાઓ પણ બને છે. એન્ડ ફર્નિચર, અને ઘરનું જે રાચરચીલું કહેવાય છે ફર્નિચર, એ પણ વાંસમાંથી બનાવી શકાય છે. એટસેટ્રા એટલે કે વગેરે.
તો આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ, જેવી કે વાડ, ફિશિંગ રોડ એટલે કે માછલી પકડવાની લાકડી, રાફ્ટ્સ એટલે કે તરાપો, બાસ્કેટ્સ એટલે કે ટોપલા, એન્ડ ફર્નિચર એટલે કે રાચરચીલું વગેરે. અ પ્લાન્ટ મે ગ્રો 80 ફીટ ઓર ઇવન મોર. આનો જે પ્લાન્ટ એટલે કે છોડ છે, મે ગ્રો એ વિકાસ પામે છે અથવા એની વૃદ્ધિ થાય છે. 80 ફીટ ઓર ઇવન મોર, 80 ફૂટ કે ઇવન મોર એટલે કે તેનાથી પણ વધારે. તો વાંસનો જે છોડ છે ને એની હાઈટ, એની ઊંચાઈ 80 ફૂટ કે તેનાથી પણ વધારે હોય છે. તો 80 ફૂટ જેટલો એ વિકાસ પામે છે. સમટાઈમ્સ ઇટ શૂટ્સ અપ 3 ફીટ ઇન અ સિંગલ ડે. અને સમટાઈમ્સ એટલે કોઈક વાર તો ઇન અ સિંગલ ડે એટલે એક દિવસની અંદર ઇટ શૂટ્સ અપ 3 ફીટ, તે 3 ફૂટ જેટલો શૂટઅપ એટલે કે વધી જાય છે. એક દિવસમાં 3 ફૂટ જેટલો વધી જતો હોય છે આ છોડ. ત્યારબાદ નેક્સ્ટ પેજ ઉપર કાર્તિક સેડ ઇટ્સ વન્ડરફુલ. આ સાંભળ્યા પછી કાર્તિકે કહ્યું કે આ તો ખૂબ જ અદ્ભુત કહેવાય. મમ્મી સેડ હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસડ ઓન અ ફ્લ્યુટ. હવે તમે ફ્લ્યુટ એટલે કે વાંસળી તો જોઈ હશે. તો વાંસળી એ પણ વાંસમાંથી બને છે. તો વાંસળીની અંદર એને પ્રશ્ન પૂછ્યો કે હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસડ. પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન થવું, ઉત્પન્ન કરવું. તો સંગીત કેવી રીતે ઉત્પન્ન થાય છે? મ્યુઝિક, વાંસની અંદર સંગીત કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો વસંત સેડ ઇટ્સ મેજિક. તે એક જાદુ છે. ધ બંબુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટેમ. તમે જોયું હશે કે વાંસનું જે લકડું હોય છે એને બંને બાજુ આમ એના સ્ટેમ એટલે કે દાંડી સુધી, છેક મૂળથી દાંડી સુધી એને દરેક જગ્યાએ સાંધા હોય છે. સ્ટેમ, અપ ધ સ્ટેમ એટલે કે દાંડી સુધી, હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે, એના આખા જ એનો જે આકાર છે એમાં છેક દાંડી સુધી તમે જોશો તો વાંસને સાંધા હોય છે. એન્ડ ધ સ્ટેમ ઇઝ હોલો બિટવીન ધ જોઇન્ટ્સ. અને જે સ્ટેમ છે એની લાકડી એ હોલો એટલે કે પોલી હોય છે બિટવીન ધ જોઇન્ટ્સ. તમે વાંસની લાકડી જોશો તો આ પ્રમાણેની હોય છે અને એ વાંસની લાકડીને આ રીતે દરેક એની છેક છેડા સુધી આ રીતે સાંધા હોય છે. તો આ જે સાંધા છે, સાંધાવાળો જે ભાગ, એ બે સાંધાઓની વચ્ચે બિટવીન, હોલો બિટવીન ધ જોઇન્ટ્સ એટલે કે આ વાંસ હોય છે બે સાંધાની વચ્ચેનો એનો જે ભાગ છે એ ભાગ પોલો હોય છે એટલે કે હોલો હોય છે. સો ડેટ વી કેન પ્લે ઓન અ ફ્લ્યુટ. અને તેના કારણે અથવા તેથી વી કેન પ્લે ઓન અ ફ્લ્યુટ એટલે કે આપણે વાંસળી પર વગાડી શકીએ છીએ. સી ધીસ પિક્ચર્સ. તો અહીંયા બુકમાં તમને એના ચિત્રો આપેલા છે, એ પણ તમે જોઈ શકો છો. તો અહીંયા આ પેરેગ્રાફમાંથી આપણે કેટલાક સિનોનિમ વર્ડ્સ અને ઓપોઝિટ વર્ડ જોઈએ. તો અહીંયા સિનોનિમ વર્ડ્સ આપેલા છે. બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ થાય તો એનો સિનોનિમ વર્ડ થશે ગ્રેટેસ્ટ. તો ગ્રેટેસ્ટ એટલે પણ શ્રેષ્ઠ થશે. ત્યારબાદ ડીગ. ડીગ એટલે ખેડવું, તો એનો સિનોનિમ વર્ડ થશે પ્લાવ. પ્લાવ એટલે પણ ખેડવું. ત્યારબાદ સિલેક્ટ. તો સિલેક્ટ એટલે પસંદ કરવું અને ચૂઝ એટલે પણ પસંદ કરવું. ત્યારબાદ એન્વાયરમેન્ટ. તો એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ અને એટમોસ્ફિયર એનો સિનોનિમ વર્ડ છે. તો એટમોસ્ફિયર એટલે પણ પર્યાવરણ. ત્યારબાદ પ્રોડ્યુસ. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું અને હાર્વેસ્ટ એટલે પણ ઉત્પન્ન કરવું. ઓપોઝિટ વર્ડ જોઈએ તો અર્બન. અર્બન એટલે કે શહેરી, તો એનો ઓપોઝિટ વર્ડ થશે રૂરલ. રૂરલ એટલે કે ગ્રામ્ય. ત્યારબાદ છે યુઝફુલ. તો યુઝફુલ એટલે પણ ઉપયોગી અને યુઝલેસ એટલે કે નકામો. ત્યારબાદ શબ્દ છે એન્ટર. એન્ટર એટલે કે પ્રવેશ કરવો અને એક્ઝિટ એટલે બહાર નીકળવું. ત્યારબાદ શબ્દ છે બેસ્ટ. બેસ્ટ એટલે કે સૌથી શ્રેષ્ઠ, સૌથી સારું અને વર્સ્ટ એટલે કે સૌથી ખરાબ. તો અહીંયા ત્યારબાદનો પેરેગ્રાફ આપણે હવે આગળ જોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ. કાર્તિક સેડ વોટ અબાઉટ ધ બનાના ટ્રી. કાર્તિકે કહ્યું કે વોટ અબાઉટ ધ બનાના ટ્રી. અને કેળના વૃક્ષનું શું છે? કેળના વૃક્ષ વિશે શું છે? તો વસંત સેડ યસ બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. હા, કેળનું વૃક્ષ
ઇઝ ઓલ્સો એટલે કે એ પણ વેરી યુઝફુલ એટલે કે ખૂબ જ ઉપયોગી છે. બિકોઝ ઇટ્સ લીવ્સ, ફ્લાવર્સ, ટ્રંક્સ એન્ડ ફાઇબર્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. બિકોઝ એટલે કે કારણ કે, ઇટ્સ લીવ્સ એટલે કે તેના પાંદડા, ત્યારબાદ ફ્લાવર્સ એટલે કે એના ફૂલો, પછી ટ્રંક એટલે કે એનું થડ, એન્ડ ફાઇબર એટલે કે રેસા આર ઇમ્પોર્ટન્ટ એટલે કે ખૂબ જ મહત્ત્વના છે. બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ. બનાના લીવ્સ એટલે કે કેળના જે પાંદડા હોય છે એ કેવા હોય છે? આર લાર્જ એટલે કે ખૂબ જ વિશાળ, ખૂબ જ મોટા હોય છે. ફ્લેક્સિબલ એટલે કે વાળી શકાય તેવા. કેળના પાંદડાને તમે વાળશો તો વળશે, એટલે કે વાળી શકાય તેવા. એન્ડ વોટરપ્રૂફ એટલે કે જલાભેદ, કે જેમાં પાણીનું શોષણ ન થાય તેવા, પાણીને શોષતા નથી એટલે વોટરપ્રૂફ કહેવાય છે. તો કેળના પાંદડા ખૂબ જ મોટા એટલે કે લાર્જ, પછી ફ્લેક્સિબલ એટલે કે વાળી શકાય તેવા, અને વોટરપ્રૂફ હોય છે. સો દે આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ. અને સો એટલે કે તેથી, દે આર યુઝડ તેઓ ઉપયોગમાં લેવામાં આવે છે એઝ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ. ફૂડ કન્ટેનર એટલે કે ખોરાકના પાત્ર તરીકે, ઓર પ્લેટ એટલે કે ડીશ એટલે કે થાળી તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. તમે દક્ષિણ ભારતની અંદર જોશો, કેરળ રાજ્યમાં કે તમિલનાડુ રાજ્યમાં તો લોકો કેળના પાંદડાનો એક પાત્ર તરીકે ઉપયોગ કરે છે અને તેના ઉપર જમવાનું લઈ અને તેઓ ખાતા હોય છે, એટલે કે થાળી તરીકે કેળના પાંદડાનો ઉપયોગ કરે છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, પેપર્સ એન્ડ ડીસીસ. એટલે કે આ કેળના પાંદડાની વાત કરી, ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ, તે ઉપયોગી પણ છે. ઇન મેકિંગ એટલે કે બનાવટમાં. તો કોની બનાવટમાં? કપ્સ એટલે કે કપની બનાવટમાં, પેપર્સ એટલે કે પેપર, કાગળોની બનાવટમાં, એન્ડ ડીસીસ એટલે કે થાળીઓની બનાવટમાં. તો કપ, કાગળ અને થાળીઓની બનાવટમાં પણ આ કેળના પાંદડા ઉપયોગી બને છે. મમ્મી સેડ, રિયલી યુઝફુલ, ખરેખર ઉપયોગી છે. આઈ હેવ હર્ડ ધેટ, મેં સાંભળ્યું છે કે વી કેન મેક સાડી ફ્રોમ બનાના. આપણે કેળમાંથી સાડી બનાવી શકીએ છીએ. ઇઝ ઇટ ટ્રુ? શું એ સાચી વાત છે? તો વસંત સેડ, યસ ઇટ ઇઝ રાઇટ. હા, એ સાચી વાત છે. નેપાલીઝ ગીવ રફ મટીરિયલ ટુ રગમાર્ક. એને કહ્યું કે નેપાલીઝ એટલે કે નેપાળ દેશના જે લોકો છે એ ગીવ રફ મટીરિયલ, રફ એટલે કે કાચું અને મટીરિયલ એટલે કે માલ. નેપાળના લોકો કાચો માલ આપે છે. કોને? ટુ રગમાર્ક. એક રગમાર્ક નામની એક સંસ્થા છે, રગમાર્ક એન ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ્સ ફોર ચાઇલ્ડ લેબર. એક એવી ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા છે કે વિચ સ્ટેન્ડ્સ ફોર ચાઇલ્ડ લેબર, કે જે બાળમજૂરી માટે કામ કરે છે. તો બાળમજૂરીને અટકાવવા માટે કામ કરનારી એક સંસ્થા કે જેનું નામ છે રગમાર્ક. તો આ રગમાર્ક નામની સંસ્થાને નેપાળના લોકો કાચો માલ આપે છે. રફ મટીરિયલ ટુ રગમાર્ક. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગુડ વીવ ઇન્ટરનેશનલ. અને તે ઓલ્સો નોન એટલે પ્રખ્યાત પણ છે. કયા નામથી? તો ગુડ વીવ ઇન્ટરનેશનલ એટલે કે સારું આંતરરાષ્ટ્રીય વણાટકામ. વીવ એટલે વણાટકામ. ધે મેક ક્લોથીસ, તેઓ કપડાં બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ્સ ટુ અબોલિશ ધ ચાઇલ્ડ લેબર. અને આ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સંસ્થા એ હેલ્પ્સ એટલે મદદ કરે છે, ટુ અબોલિશ ધ ચાઇલ્ડ લેબર એટલે કે બાળ મજૂરીને અબોલિશ એટલે કે નાબૂદ કરવાનું કામ કરે છે. તો આ રગમાર્ક નામની સંસ્થા જે બાળ મજૂરીને અટકાવવાનું કામ કરે છે, પ્લસ એ લોકો ત્યાં કપડાં પણ બનાવતા હોય છે. મેક ક્લોથીસ એટલે કે કપડાં બનાવે છે. મમ્મી સેડ, પછી ત્યાં આપ્યું છે કે ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ્સ ટુ અબોલિશ ધ ચાઇલ્ડ લેબર ઇન તામિલનાડુ. વીવર્સ વીવ ફાઇબર્સ ઓફ બનાના એન્ડ મેક સારીઝ. ઇન તામિલનાડુ એટલે કે તમિલનાડુ રાજ્યની અંદર વીવર્સ એટલે કે વણાટકામ કરનારા લોકો, જે લોકો વણાટકામ કરે છે, વણકર જ્ઞાતિના લોકો, જેને વીવર્સ કહેવામાં આવે છે. તો એ વણાટકામ કરનારા લોકો વીવ એટલે કે વણાટકામ કરે છે. શાનું? તો ફાઇબર્સ ઓફ બનાના. કેળના જે ફાઇબર્સ આવે છે એટલે કે રેસા, કેળના પાનમાંથી જે રેસા નીકળે છે એનું વણાટકામ કરે છે. એન્ડ મેક સારીઝ એટલે કે સાડીઓ બનાવે છે. મમ્મી સેડ, રિયલી વન્ડરફુલ, ખરેખર અદ્ભુત છે. ગુડ જોબ વસંત. વસંત, આ તો ખૂબ સારું કાર્ય છે. વસંત સેડ, થેન્ક યુ આંટી. તો વસંતે કહ્યું કે થેન્ક યુ માસી.
કાર્તિક સેડ, લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી, કે મમ્મી ચાલો આપણે છેલ્લા વિભાગમાં જઈએ. મમ્મી સેડ, શ્યોર, ચોક્કસ. દે રીચ ધ હેલ્થ પ્લસ સેક્શન ઓફ સાયન્સ પ્રોજેક્ટ. હવે તેઓ વિજ્ઞાનના પ્રોજેક્ટના એક હેલ્થ પ્લસ વિભાગમાં પહોંચે છે. એટલે કે સ્વાસ્થ્યમાં વધારો નામનું જે તંદુરસ્તીમાં વધારો માટેનું એક સેક્શન છે, વિભાગ, સ્વાસ્થ્યનો વિભાગ, એ વિભાગમાં તેઓ પહોંચે છે. ત્યાં એક અંજના નામની સ્ટુડન્ટ ઊભેલી હોય છે. કાર્તિક એને બોલાવે છે. કાર્તિક સેડ, હેલો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ, કે કેમ છે અંજના, તારો પ્રોજેક્ટ શેના વિશેનો છે? તો અંજના સેડ, હે કાર્તિક, હેલો આંટી. કાર્તિક, અને કેમ છો માસી? માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ. મારો પ્રોજેક્ટ એ હેલ્થ ઇઝ વેલ્થ વિશે છે. તો હેલ્થ ઇઝ વેલ્થ એટલે કે સ્વાસ્થ્ય એ જ સંપત્તિ છે, એના વિશેનો મારો પ્રોજેક્ટ છે. હર્બ્સ એન્ડ સ્પાઇસ ડુ મોર ધેન એડ ફ્લેવર ટુ ડીશ. હર્બ એટલે કે ઔષધીય વનસ્પતિ, જેને જડીબુટ્ટી કહેવામાં આવે છે. દવાના કામમાં જે વનસ્પતિનો ઉપયોગ આપણે કરીએ છીએ, જેમ કે તુલસી, પુદીના, અરડુસી વગેરેના પાનનો આપણે દવામાં ઉપયોગ કરીએ છીએ. તો આ દવાના કામમાં વપરાતી જે અથવા ઉપયોગમાં આવતી જે વનસ્પતિ છે, જેને ઇંગ્લિશમાં હર્બ કહેવામાં આવે છે. તો આવી ઔષધીય વનસ્પતિ માટે બીજો શબ્દ છે જડીબુટ્ટી. તો એને કહ્યું કે હર્બ એન્ડ સ્પાઇસ. સ્પાઇસ એટલે કે મસાલા, ગરમ મસાલા આપણે જે કહીએ છીએ. ડુ મોર ધેન એડ, કે જેને વધુ પડતા જો ઉમેરવામાં આવે તો ફ્લેવર ટુ ડીશ. ફ્લેવર એટલે કે સ્વાદિષ્ટ બનાવે છે, ટુ ડીશ એટલે કે વાનગીને. તો વાનગીને વધુ સ્વાદિષ્ટ બનાવે છે જો એને થોડાક વધુ માત્રામાં ઉમેરવામાં આવે તો. સ્પાઇસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી. આ જે મસાલા છે એન્ડ હર્બ્સ એટલે કે જડીબુટીઓ છે, આર રિયલી વેરી યુઝફુલ, એ ખરેખર ખૂબ જ ઉપયોગી છે, ફોર અવર બોડી એટલે કે આપણા શરીર માટે. સી ધ ચાર્ટ, એમ કહીને ચાર્ટ બતાવે છે. તો ચાર્ટની અંદર અહીંયા તમે જોશો, ચાર્ટ આપેલો છે બુકમાં. સ્પાઇસીસ એટલે કે મસાલાઓના નામ છે, અને એના યુઝીસ એટલે કે એના ઉપયોગો. તો સૌથી પહેલાં જિંજર. જિંજર એટલે કે આદુ. તો આદુનો શું ઉપયોગ છે? તો આદુનો ઉપયોગ થાય છે ડિક્રીઝિસ મોશન એન્ડ સિકનેસ. ડિક્રીઝ એટલે કે ઘટાડે છે. તો આદુ શું ઘટાડે છે? મોશન એન્ડ સિકનેસ. મોશન એન્ડ સિકનેસનો મતલબ થાય કે વાહન યાત્રા દરમિયાન થતી માંદગી. તો વાહન યાત્રા દરમિયાન જે માંદગી થાય છે એને ઘટાડે છે. તો એ વાહન યાત્રા દરમિયાન જે માંદગી થાય તો એ ઘટાડવા માટે આદુનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું છે ઇલાયચી. ઇલાયચી એટલે તમે બધાએ જોયેલી જશે કે રસોડાની અંદર ઇલાયચી. તો ઇલાયચીનો શું ઉપયોગ છે? ધ ઓઇલ ઓફ કાર્ડમમ સીડ્સ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ટૂથએક. ધ ઓઇલ ઓફ કાર્ડમમ સીડ. કાર્ડમમ એ ઇલાયચીનું બીજું નામ છે. ઓઇલ એટલે કે તેલ. ઓફ કાર્ડમમ સીડ્સ એટલે કે ઇલાયચીના જે બી આવે છે કાળા નાના, એમાંથી જે નીકળતું તેલ છે, એ તેલ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ટૂથએક. એ ઉપયોગી બને છે ઇન ધ ટ્રીટમેન્ટ એટલે કે સારવારમાં, ઓફ ટૂથએક એટલે કે દાંતના દુખાવાની. તો દાંતની અંદર તમને દુખાવો થયો હોય અને એની સારવાર કરવી હોય તો ઇલાયચીના જે બી આવે છે કાર્ડમમ સીડ, તો એ બીમાંથી જે તેલ નીકળે છે, ઇલાયચીના બીનું જે તેલ આવે છે, એ તેલ તમે દાંતની અંદર લગાવો તો દાંતનો દુખાવો પણ તમારો મટી જાય છે. એટલે કે દાંતના દુખાવાની સારવારમાં આ ઇલાયચીના બીનું તેલ એ ખૂબ ઉપયોગી બને છે. ત્યારબાદ સ્પાઇસમાં નામ છે શતાવરી. તો શતાવરી એક ઔષધીય વનસ્પતિ છે અને એનો ઉપયોગ છે તો ઇટ્સ લીવ્સ બોઇલ્ડ ઇન ઓઇલ આર યુઝડ ફોર મસાજ ઇન બ્રેન ડિઝીઝ. બ્રેન ડિઝીઝ એટલે કે મગજના રોગોની મસાજ. તો ઇટ્સ લીવ્સ બોઇલ્ડ ઇન ઓઇલ. તેના લીવ્સ એટલે કે પાંદડા, બોઇલ્ડ ઇન ઓઇલ એટલે કે તેલમાં ઉકાળેલા. તેલમાં ઉકાળેલા જેના એના પાંદડા છે, આર યુઝડ એ ઉપયોગી બને છે ફોર મસાજ ઇન બ્રેન ડિઝીઝ. મગજના રોગો માટે મસાજ એટલે કે માલિશ કરવા માટે, મગજના જેને રોગો હોય એને માલિશ કરવા માટે એના તેલમાં ઉકાળેલા પાંદડા એ ખૂબ ઉપયોગી બને છે. તો અહીંયા શતાવરીનો પણ ઉપયોગ જોઈ લીધો આપણે. ત્યારબાદ સ્પાઇસમાં નામ આપ્યું છે ગાર્લિક. ગાર્લિક એટલે લસણ. તો લસણથી તો તમે સૌ પરિચિત જ છો. લસણનો શું ઉપયોગ છે?
તો લસણનો ઉપયોગ છે ડિસ્ટ્રોય કેન્સર સેલ્સ. કેન્સર સેલ્સ એટલે કે આપણા શરીરના અંદર જો કેન્સરનો એક નાનામાં નાનો કોષ પણ રહી ગયો હોય ને, અથવા નાનામાં નાનો કોષ જો કેન્સર થવાની શક્યતા દર્શાવતો હોય, તો લસણનું સેવન કરવાથી એ કેન્સરના સેલ એટલે કે કોષનો નાશ થાય છે. તો લસણ આપણા શરીર માટે ફાયદાકારક છે. તો લસણ એ શરીરની અંદરથી કેન્સરના સેલ એટલે કે કોષનો નાશ કરે છે. તો આટલો ચાર્ટ સમજાવ્યા પછી મમ્મી કહે છે સાંભળ્યા પછી કે અંજના, રિયલી એ ગુડ વર્ક, આ તો ખરેખર ખૂબ સારું કામ છે. આઈ એમ વેરી હેપી ટુ નો બિકોઝ આઈ કેન યુઝ ઓલ ધ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ. આઈ એમ વેરી હેપી એટલે કે હું ખૂબ જ ખુશ થઈ છું. ટુ નો એટલે કે જાણીને, આ બધું જાણીને હું ખૂબ જ ખુશ થઈ. બિકોઝ કારણ કે આઈ કેન યુઝ ઓલ ધ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ. આઈ કેન યુઝ એટલે કે હું ઉપયોગ કરી શકું છું. ઓલ ધ થિંગ્સ એટલે કે આ બધી જ વસ્તુઓનો ફોર માય ફેમિલીઝ હેલ્થ એટલે કે મારા પરિવારની તંદુરસ્તી માટે. તો કાર્તિકની મમ્મીએ કહ્યું કે મારા પરિવારની તંદુરસ્તી એટલે કે સ્વાસ્થ્ય માટે હું આ તમામ વસ્તુઓનો ઉપયોગ કરી શકું છું. એટલે કે આ જાણીને મને ખૂબ જ આનંદ આવ્યો. થેન્ક યુ સો મચ, તારો ખૂબ ખૂબ આભાર. અંજના સેડ, માય પ્લીઝર આંટી એટલે કે આંટી એટલે કે માસી, માય પ્લીઝર મારા માટે ખૂબ આનંદની વાત છે. કાર્તિક સે લેટ્સ ગો મમ્મી. તો હવે કાર્તિકે કહ્યું કે ચાલો મમ્મી આપણે જઈએ. વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર. એટલે કે વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન, આપણે અગાસી બગીચો બનાવવાની ટ્રાય કરીશું એટલે કે પ્રયત્ન કરીશું. વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર, આપણે જે જમીન વિનાની પાણીની ખેતી છે એ પદ્ધતિ દ્વારા એટલે કે હાઇડ્રોપોનિક પદ્ધતિ દ્વારા અગાસી બગીચો બનાવવાની આપણે પ્રયત્ન કરીશું. મમ્મી સેડ, વાય ડુ યુ ફરગેટ બનાના એન્ડ બંબુ. તો તું બનાના અને બંબુ એટલે કે વાંસ અને કેળને કેમ ભૂલી જાય છે? કાર્તિક સેડ, યસ ઇટ્સ રાઇટ, હા એ સાચી વાત છે. વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ એટલે કે આપણે વધુ વૃક્ષો અને પ્લાન્ટ્સ એટલે કે છોડવાઓ પણ વાવીશું. દે આર યુઝફુલ, તેઓ પણ ઉપયોગી છે. મમ્મી સેડ, રિયલી, થેન્ક યુ કાર્તિક. મમ્મીએ કહ્યું કે ખરેખર, થેન્ક યુ કાર્તિક. કાર્તિક તારો ખૂબ ખૂબ આભાર. બિકોઝ કારણ કે યુ ગેવ મી ચાન્સ ટુ નો, તે મને ગેવ મી એટલે કે આપી, ચાન્સ એટલે કે તક આપી, ટુ નો એટલે જાણવાની, મોર એટલે વધારે, અબાઉટ ઇટ્સ નેચર એન્ડ ઇટ્સ બ્લેઝિંગ, નેચર એટલે કે પ્રકૃતિ, એન્ડ ઇટ્સ બ્લેઝિંગ એટલે કે તેના આશીર્વાદ. આ બાબત વિશે તે મને વધુ જાણવાની એક તક એટલે કે એક ચાન્સ આપ્યો, એક મોકો આપ્યો, તે બદલ તારો ખૂબ ખૂબ આભાર. અહીંયા આ પેરેગ્રાફના કેટલાક સિનોનિમ અને ઓપોઝિટ